ઝાલોદ તાલુકાના બાજરાવાડા મુકામે દારૂની લાલચમાં બેફામ બુટલેગરની કાર ઝાલોદ કોર્ટના વકીલ સુભાષભાઈ સંગાડાની ગાડી સાથે અથડાઈ। આ તારીખ 5/2/2026 ગુરુવારના રોજ બપોરે 3:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર વકીલની વેગેનર ગાડીને 1 લાખથી વધુનું નુકસાન થયું। અકસ્માત બાદ ફોર વ્હીલર ગાડીમાંથી પોલીસે 6,11,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। દારૂની તગડી કમાણીની લાલચમાં કાયદા અને માનવ જીવન બંનેને જોખમમાં મૂકતા બુટલેગરોની બેફામ હરકતો ગંભીર બનાવ ઝાલોદ તાલુકામાં સામે આવ્યો છે। બાજરાવાડા ગામ નજીક બુટલેગર દ્વારા પૂર ઝડપે ગાડી હંકારી લાવી અને ફોર વ્હીલ ગાડી જે ઝાલોદના કોર્ટ ખાતે વકીલાત કરતા એડવોકેટ સુભાષભાઈ સંગાડાની વેગેનર કારને પાછળથી ટક્કર મારતા બંને ગાડીઓ રોડની સાઈડમાં પલટી ખાઈ હતી। આ અકસ્માતમાં એડવોકેટ સુભાષભાઈ સંગાડાની વેગેનરને આગળ તેમજ પાછળના ભાગે બમ્પર તૂટી જવા પામ્યું હતું અને ખાલી સાઈડના બંને દરવાજા તથા ચેચીસ બેન્ડ થતા 1 લાખથી વધુનું નુકસાન થવા પામ્યું હતું। વકીલ સુભાષભાઈ સંગાડા તથા તેમની સાથે બેઠેલા વિપુલભાઈ વાલાભાઈ સંગાડાએ સીટ બેલ્ટ બાંધેલ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। અકસ્માત બાદ સ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા તપાસ કરતા બુટલેગરની સિલેરીઓ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કાચની તથા પ્લાસ્ટિકની નાની મોટી બોટલો મળી 889 બોટલો મળી આવી હતી, જેની કિંમત 3,01,377 રૂપિયા થઈ હતી। જોકે અન્ય મુદ્દામાલ સહિત પોલીસે 6,11,377 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 2 આરોપીની અટકાયત કરી કુલ 4 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।